मैं अंबाजीમાં એક આદિવાસી વિસ્તારમાં ગયા, ત્યાં એક વડીલ કાકા મળ્યા તો ધીમે રહીને પૂછ્યું, કાકા ગઈ લોકસભાની ચૂંટણીમાં મત કોને આપ્યો હતો? તો કાકા ધીમે રહીને શરમાઈને કે મોદીને. બધું કેમ? તો કાકા કહે છે મોદી અનાજ આલે એમ કે. શું કીધું એમણે? મોદી અનાજ આપે છે. મેં કીધું કાકા મોદી કઈ રીતે અનાજ આપે છે? તો કે એની પેલી થેલી લઈને જઈએ ને એમાં અનાજ આલે છે. આપણે મોદી ફોટા વાળી થેલીઓ આપી છે ધરમપુર બાજુ છે ને. એ કાકાને મેં કીધું કાકા એક કામ કરજો, આવતા મહિને અનાજ લેવા જાઓ તો રેશન કાર્ડ ઘેર મૂકજો, મોદીના ફોટા વાળી થેલી હાથમાં લઈને દુકાન પર જજો, મોદીનો ફોટો દેખાય એવી રીતે થેલી બતાવજો અને મોદી જિંદાબાદ એવું 4 વાર બોલજો. અને જો તમને અનાજ આપે તો માનજો કે આ મોદીનું અનાજ છે. હાલે ખરા? અને મેં કીધું જો તમને અનાજ ના આપે તો બીજે દિવસે ફરી જજો. આ વખતે પેલા મોદીના ફોટા વાળી થેલી ઘરમાં ખૂણામાં નાખીને જજો, તમારી જૂની થેલી લઈને જજો, હાથમાં રેશન કાર્ડ લેજો. એ દુકાનદારના ટેબલ પર જઈ અને રેશન કાર્ડ પછાડીને કહેજો કે અનાજ આપ. એક પણ પ્રશ્ન પૂછ્યા વગર તમારી જૂની થેલીમાં જો અનાજ આપે તો માનજો કે આ મોદીનું અનાજ નથી હોતું. એ તમારા રેશન કાર્ડમાં બીપીએલ નો સિક્કો મારેલો છે, અંત્યોદય નો સિક્કો મારેલો છે, તમારા રેશન કાર્ડમાં ફૂડ સિક્યુરિટી એક્ટ નો સિક્કો મારેલો છે. આ અનાજ કોઈ મોદીના ફોટા વાળી થેલીઓ કે મોદી જિંદાબાદ બોલવાથી નથી મળતું. આ કોંગ્રેસની સરકારે તમારા રેશન કાર્ડમાં મારેલા એ બીપીએલ, અંત્યોદય ને NFSA ના સિક્કાને કારણે અનાજ મળે છે, કોઈ ફોટાને કારણે અનાજ મળતું નથી.